નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 માં ચેપ્ટર 1 માં આપણું સ્વાગત છે. તો ચાલો આપણે જોઈએ આગળ. 7 નિર્દેશાવકાશ. યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય તો નિર્દેશાવકાશને 7 નિર્દેશાવકાશ કહે છે. એટલે કે જે નિર્દેશાવકાશ આપણો ગણી શકાય તેવું હોય તો આગળ આપણે નિર્દેશાવકાશ જોઈ ગયા. દાખલા તરીકે સિક્કાને ઉછાળીએ તો આપણને શક્યતા કેટલી આવે? 2 H અને T. 7 નિર્દેશાવકાશ. પાસાને ઉછાળીએ એક વખત તો આપણને શક્યતા મળે 1 2 3 4 5 6, એટલે કે 6 કુલ શક્યતા એટલે કે ચાન્સ એટલે કે નિર્દેશાવકાશ. જે ટોટલ શક્યતા હોય તેને કહેવાય નિર્દેશાવકાશ. એની સંખ્યા પરિમિત હોય તેને 7 નિર્દેશાવકાશ કહે છે. ત્યારબાદ છે અનંત નિર્દેશાવકાશ. કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત ન હોય એટલે કે અપરિમિત હોય તેવા નિર્દેશાવકાશને અનંત નિર્દેશાવકાશ કહે છે. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યા આપણે જાણતા છે કે 1 2 3 4 5 6 અનંત સુધી, તેને કહેવાશે અનંત નિર્દેશાવકાશ. એ જ રીતે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે ઉત્પાદિત ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય L કલાકમાં આપીને નોંધીએ તો તે વાસ્તવિક સંખ્યા બને અને Lનું મૂલ્ય 0 કે તેથી મોટી થાય તો વાસ્તવિક સંખ્યા એ અનંત સુધીની આવી શકે. તો ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્ય માપવાના પ્રયોગમાં શક્ય પરિણામો કેવા? અનંત છે. તો એનો નિર્દેશાવકાશ શું આવશે? તો અનંત નિર્દેશાવકાશ. દાખલા તો અહીંયા આપણને બતાવ્યું છે કે U બરાબર છગડીયા કૌંસમાં L, જ્યાં L ગ્રેટર ઇક્વલ ટુ 0, L સભ્ય છે R એટલે કે વાસ્તવિક સંખ્યા. તો બલ્બ તો ચાલુ નહીં થાય તો 0, 1 દિવસ ચાલુ રહે બંધ થઈ જાય, 2 દિવસ ચાલુ રહે, મહિનો સુધી ચાલુ રહે, કેટલા વખત સુધી ચાલુ રહે અને આપણે ઇલેક્ટ્રિક કરંટ આપતા વીજળી સાથે જોઈન્ટ કરીએ, સ્વિચ પાડતા તો એ કેટલા સમય સુધી ચાલુ રહે તેનું આયુષ્ય. એટલે 2 દિવસ, મહિનો, 15 દિવસ, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, એમાંથી કંઈ પણ વચ્ચેનું આવી શકે એટલે કે વાસ્તવિક સંખ્યા થાય એટલે કે અનંત થઈ ગયું. હવે આપણે જો એનું આયુષ્ય મહત્તમ આયુષ્ય 700 કલાક લઈએ તો એનો નિર્દેશાવકાશ શું આવશે કે U જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ L લેસ ધેન ઇક્વલ ટુ 700, L સભ્ય 4, તો એ અનંત નિર્દેશાવકાશ થઈ જશે. એ રીતે અહીંયા આપણી પાસે ઉદાહરણ છે કે પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી કોઈ પણ એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશાવકાશ લખો. તો પ્રાકૃતિક સંખ્યામાંથી કેટલી સંખ્યા પસંદ કરવાની? એક સંખ્યા, એટલે કે 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 5 6 7 અનંત સુધીની સંખ્યા આવી શકે. તો એને કહેવાશે અનંત નિર્દેશાવકાશ. અને U બરાબર 1 2 3 4 5 6 અનંત સુધી. પછી આગળ એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે. જે પ્રયત્ન પહેલી વખત છાપ મળે તો પ્રયોગ પૂરો કરી દેવામાં આવે છે. તો આ પ્રયોગનો નિર્દેશાવકાશ લખો અને તે શાંત છે કે અનંત તે જણાવો. તો પ્રયોગ શું છે? યાદચ્છિક પ્રયોગ આપણો કે જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી. ધારો કે મેં સિક્કો ઉછાળ્યો, મારો છાપ મળી ગઈ, મારો પ્રયોગ પૂરો થઈ ગયો. એટલે કે મારી શક્યતા કઈ? તો H આવી. હવે ધારો કે તમારી શક્યતા, તો તમને મેં ઉછાળવા આપ્યો, પહેલી વખત ઉછાળ્યું H ની T આવ્યો, બીજી વખત ઉછાળ્યું નહીં આવ્યો, ત્રીજી વખત ઉછાળ્યું ન આવ્યો, ચોથી વખત આવ્યું તો H આવ્યો. એટલે કે T T T H, ચોથી વખત H મળ્યો આપણને. એટલે આ કઈ શક્યતા થઈ? બીજી. તો હવે કઈ કઈ શક્યતા આવે? એમ કે પહેલી વાર આવ્યું તો બીજી વાર બી આવી શકે કોઈનું, ત્રીજી વાર પણ વખત આવી શકે, ચોથી વખત પણ આવી શકે, પાંચમી વખત, એટલે કે અનંત સુધીનો આવી શકે. તો નિર્દેશાવકાશ શું આવશે? તો પહેલી વાર આવે તો U બરાબર H, બીજી વખત આવે તો TH, ત્રીજી વખત આવે તો TTH, ચોથી વખત આવે તો TTTTH. આ રીતે અનંત નિર્દેશાવકાશ થશે. આ નિર્દેશાવકાશ થઈ ગયો અને તે કયો છે? તે અનંત નિર્દેશાવકાશ. ચાલો ઘટના. યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશના ઉપગણને ઘટના કહે છે. ઘટનાને સામાન્ય રીતે આપણે કેપિટલ ABC વડે દર્શાવીએ અથવા તો XYZ અથવા તો A1 A2 A3 વડે દર્શાવીએ. તો યાદચ્છિક પ્રયોગનો ઉપગણ, તો અહીં યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશ Uના ઉપગણને, તો અહીંયા નિર્દેશાવકાશ એટલે કે આપણો આખો બોક્સ U અને તેની ઘટના એ આપેલી છે. તો આ ઘટના એ જે છે તે Uનો, તો આટલો જે ભાગ થશે તે ઘટના એ થશે કે એ ઘટના એ Uનો ઉપગણ થશે. તો એનો ઉપગણ થાય એટલે આ રીતે ઉપગણ આપણે આગળ 8મા ધોરણની અંદર શીખી ગણ સિદ્ધાંતનું ચેપ્ટર ગણિતમાં, તો એ ઉપગણ U
ચાલો હવે એનું ઉદાહરણ છે કે એક સમતલ પાછો ઉછાળના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશોકાશ યુ બરાબર 1 2 3 4 5 6 થાય છે. હવે જો પાસાની ઉપર લખેલો અંક પૂર્ણાંક વર્ગ મળે તેને ઘટના એ કહીએ તો ઘટના એ કઈ થશે? આમાંથી જે સંખ્યાનો પૂર્ણ વર્ગ કઈ છે 1 થી 6 માંથી તે આપણી ઘટના એ છે એ રીતે ડિફાઇન કરેલી છે કે પૂર્ણ વર્ગ એટલે કે એનું વર્ગમૂળ નીકળે, 1નું વર્ગમૂળ નીકળે, 2નું વર્ગમૂળ પોઈન્ટમાં આવશે, 3નું નહીં આવશે, 4નું નીકળશે એટલે કે 1 અને 4 પૂર્ણ વર્ગ સંખ્યા છે. કે ઘટના એ બરાબર 1 અને 4 બાકીની આવશે 2 3 5 અને 6 તે યુમાં આવશે અને આખો બંનેનો આપણે લઈએ તો એ યુ થઈ જશે. તો આ 1 અને 4 એ યુની અંદરની જ ઘટના છે એટલે કે તેનો ઉપગણ છે, તેને ઘટના કહેવાશે. એટલે કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશોકાશના ઉપગણને ઘટના કહેવાય અને તેને આપણે કેપિટલ ABC અથવા તો A1 A2 A3 વડે દર્શાવીશું. ચાલો ઉદાહરણ છે 2 કે દરેક પાસાની બાજુ ઉપર 1 થી 6 અંક લખેલ હોય તેવા બે સમતલ પાસા ઉછાળવામાં આવે છે. આ યાદચ્છિક પ્રયોગનો નિર્દેશોકાશ લખો. ચાલો 1 થી 6 પાસાને કેટલી વખત ઉછાળવાનો છે કે 2 વખત ઉછાળવાનો. એક વખત ઉછાળીએ તો 1 2 3 4 5 6, બીજી વખત ઉછાળીએ તો 1 2 3 4 5 6 એટલે કે 6 ગુણ્યા 6 એટલે કે 36 શક્યતા. એ આપણે આગળ જોઈ ગયા છે 36 શક્યતા. તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 એ રીતે 3 1 થી 3 6 4 1 થી 4 6 5 1 થી 5 6 6 1 થી 6 6 અથવા તો શોર્ટમાં આપણે લખવું હોય તો યુ બરાબર I, જે I બરાબર J બરાબર 1 થી 6 અથવા તો યુ બરાબર કાઉન્સની અંદર x, y અને જ્યાં x બરાબર y બરાબર 1 થી 6 આ રીતે પણ આપણે લખી શકીએ. હવે તેમાં કેટલાક આપણે ઘટના આપેલી છે તે નિર્દેશ તે જોવાની છે. તો પહેલી છે A1 ઘટના કે બે પાસા પર અંકનો સરવાળો 6 થાય. હવે સરવાળો 6 ક્યારે થાય તો 2 ને 4 ને 4 ને 2 6 ને 3 ને 3 6 5 ને 1 6 એ રીતે થાય. તો આપણે 6 પહેલા તો કયામાં આવે તો આપણે બધા લખેલા હોય તેનામાંથી ડાયરેક્ટ વિચારવું નહીં પડે. તો અહીંયા 1 2 તો 3 થાય, 3 1 4 તો અહીંયા 6 ક્યાં આવશે તો 1 ને 5. ચાલો બીજી લાઈનમાં ક્યાં આવશે 6 તો 4 ને 2, બીજી લાઈનમાં 3 ને 3 તો અહીંયા જો ક્રોસમાં જતું છે એટલે હવે અહીંયા 4 2 પર જ આવશે 6 છે ને, 5 1 પર 6. આ રીતે ઘટક મળી ગયા આપણને. બધા ઘટકો લખેલા હોય તો આ ઘટના થશે તો આ ઘટનાના નિર્દેશોકાશ આ ઘટના A1 ના ઘટકો થઈ ગયા. તે A1 ખામાંથી આવ્યો તો યુમાંથી જ આવ્યો. ચલો એ બંને પાસા પર સરખાંક બને. સરખાંક એટલે કે આ રીતે જુઓ અહીંયાથી લાઈન 1 1 2 2 3 3 4 4 5 6 એટલે કે સીધી લાઈન આપણને મળી ગઈ આડી. ચાલો ત્રીજું છે A3 બંને પાસા પરના અંકનો સરવાળો 9 થી વધારે મળે. 9 થી વધારે એટલે કે સરવાળો 10 હોય, 11 હોય અથવા 12 હોય, 13 હોય તો આપણી પાસે 6 ને 6 12 જ વધારે સરવાળો છે એટલે કે 10 આવી શકે, 11 આવી શકે ને 12 આવી શકે. તો 10 આમાં આવે તો 4 અને 6 જો અહીંયા 4 અને 6 પછી 5 5 5 6 6 4 6 5 6 6 એ રીતે આપણે A3 ના આપણે ઉપગણો આ બધી ઘટનાઓ આ બધી જે ઘટનાઓ છે તે નિર્દેશોકાશ યુનો ઉપગણ કયો હશે. આ રીતે આપણે નક્કી કરવાનું રહેશે સંભાવનાના દાખલાની અંદર. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ અશક્ય ઘટના કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશોકાશમાં વિશિષ્ટ ઉપગણ ફાય અથવા તો ખાલી કરીને અશક્ય ઘટના કહે છે. એટલે કે જે ઘટના કદી બનતી ન હોય તેને અશક્ય ઘટના કહેવાય. તેને આપણે ફાઈ વડે અથવા તો આ રીતે છગડે કાઉન્સ ખાલીમાં સંકેત તરીકે ઉપયોગ તરીકે આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે સૂર્ય પૂર્વ દિશામાં આથમે છે તો અશક્ય ઘટના. સિક્કાને આપણે ઉછાળીએ તો H અને T બંને સાથે મળે એક વખત ઉછાળીએ તો અશક્ય ઘટના. પાસાને આપણે ઉછાળીએ એક વખત તો પાસા પર આપણને 7 મળે, 7 આવવાનો નથી તો અશક્ય ઘટના. તો આ બધી ઘટના થઈ ગઈ તો અશક્ય જે ઘટના કદી બનતી નથી. એ રીતે તમે ઘણા બધા ઉદાહરણ આપી શકાય. તો એક સમતોલ સિક્કાને ઉછાળતા તેના પર છાપ H અને કાંટ T મળે તે ઘટના અશક્ય ઘટના કહેવાશે. ચાલો ચોક્કસ ઘટના યાદચ્છિક પ્રયોગના નિર્દેશોકાશના વિશિષ્ટ ઉપગણ યુને ચોક્કસ ઘટના યુ કહે છે. તો ચોક્કસ ઘટના એવી કે હંમેશા ઘટે જ તે ઘટનાને તેને સંકેત આપણે યુ વડે દર્શાવીશું. દાખલા તરીકે શનિવાર પછી તરત રવિવારનો દિવસ આવે તો ચોક્કસ ઘટના. એક 6 બાજુવાળો સમતલ પાસો ઉછાળતા તેની ઉપરની બાજુએ મળેલ અંકો જે મળેલ પૂર્ણાંક જે છે 7 થી નાનો હોય તો 7 થી નાના જ આવવાના છે. 1 આવે 2 આવે 3 આવે 4 આવે તો એને કહેવાશે ચોક્કસ ઘટનાના ઉદાહરણ. એ રીતે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તે ચોક્કસ ઘટના. ચાલો પૂરક ઘટના ધારો કે યુ એક સ્થાન નિર્દેશોકાશ છે અને એ તેની કોઈ ઘટના છે તો આ બધી ટર્મ જે છે બધામાં કોમન રહેશે. તો નિર્દેશોકાશ યુમાં હોય એટલે કે આ નિર્દેશોકાશ યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય તો એની અંદર ન હોય તેવા તમામ પરિણામો કે ઘટકોના ગણને એની પૂરક ઘટના એ ડેશ કહે છે. તો એની પૂરક ઘટના એટલે કે એ કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ એટલે કે A C અથવા તો A12 અથવા તો A ડેશ વડે આપણે દર્શાવીશું. તો યુમાંથી
એના આપણે કાઢી નાખવાના છે. તો બાકીના ઘટકો તો અહીંયા જે આડી જે લાઈન આવશે તે આપણી પૂરક ઘટના એ ડેશ થશે. તો એ ડેશ એટલે કે ઘટના એની પૂરક ઘટના એટલે કે ઘટના એ ન બને એટલે કે એની પૂરક ઘટના થાય. એટલે કે યુ માઇનસ એ, તો યુમાંથી આપણે એને માઇનસ કરી દેવાનું. તો આપણે યાદ રાખવાનું છે કે પૂરક ઘટના કે ઘટના એ ન બને. ઘણી વખત આપણે સંભાવના શોધવા માટે પૂરક ઘટનાનો ઉપયોગ થશે. દાખલા તરીકે આપણી પાસે યુ બરાબર 1 2 3 4 5 6 છે અને ઘટના એ બરાબર આપણી પાસે 1 છે. તો એની પૂરક ઘટના કઈ આવશે? તો એ સિવાયનું આપણે બાકીના યુમાંથી લખી દેવાના આવશે. તો પૂરક ઘટના એ ડેશ બરાબર 2 3 4 5 6. ક્યાં આવશે? 2 3 4 5 6. આ બધી ઘટના આવશે તે પૂરક ઘટના થઈ ગઈ. ચાલો છેદ ઘટના. ધારો કે યુ એક શાંત નિર્દેશ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ પણ બે ઘટનાઓ છે. તો ઘટના એ અને બી, ઘટના બી બંને સાથે બને તે ઘટનાને આપણે ઘટના એ અને બીની છેદ ઘટના એ છેદ બી વડે દર્શાવાય છે. તો એ અને બી બંને સાથે બને તો એ છેદ બી એટલે કે એને બીની છેદ ઘટના અથવા તો ઘટનાઓ એ અને બી બંને સાથે બને. દાખલા તરીકે આપણી પાસે નિર્દેશ અવકાશ યુ છે, તેની ઘટના એ અને બી આપેલી છે. તો બંને સાથે બને તો આ ઘટના એ અને બી બંનેની કોમન જે વસ્તુ, તો અહીંયા જાંબલી કલરનો ભાગ જે કોમન છે તે આપણે એ છેદ બી થશે, તેને છેદ ઘટના કશે. તો આ રીતે આપણે વેન આકૃતિ પણ આપણે યાદ રાખવાની છે. પરીક્ષામાં 1 માર્કની અંદર, 2 માર્કની અંદર થિયરી પણ આવતી છે અને હવે ઓબ્જેક્ટિવ આવશે વધારે થોડાક. તો એ છેદ બી ઘટના થઈ ગઈ આપણી. એની પાસે આપણે દાખલા તરીકે યુ બરાબર 1 2 3 4 5 6 છે અને એ બરાબર 1 2 છે અને બી બરાબર 2 3 4 છે. તો બંનેની છેદ ઘટના, બંનેમાં કોમન ઘટક કયો આવશે? તો 2 આવશે બંનેનું. તો એ છેદ બી બરાબર 2 થઈ જશે. તો એ જ રીતે આપણને ચોપડીનું ઉદાહરણ કે એક શાળામાં વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તે શાળાની ક્રિકેટ ટીમના સભ્ય છે અને કેટલાક વિદ્યાર્થીઓ શાળાની ફૂટબોલ ટીમના સભ્ય છે. હવે ક્રિકેટ ટીમના સભ્ય હોય તેને આપણે ઘટના એ વડે દર્શાવીએ અને ફૂટબોલ ટીમના સભ્ય હોય તે ઘટનાને આપણે બી વડે દર્શાવીએ. જો આ વર્ગના કોઈ એક વિદ્યાર્થીની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે, કોઈ પણ વિદ્યાર્થી આપણે એને પસંદગી કરીએ તો તે વિદ્યાર્થી શાળાનો ક્રિકેટ અને ફૂટબોલ બંને ટીમનો સભ્ય હોય તો તે ઘટના કઈ આવશે? તો એ છેદ બી ઘટના થશે. બંનેનો સભ્ય હોય તો બંને રમતો હોય તે વિદ્યાર્થી એ છેદ બી કહેવાશે. એટલે કે એ ને બી બંને સાથે બને એટલે કે ક્રિકેટ બી રમતો હોય અને ફૂટબોલ બી રમતો હોય તો એ છેદ બી ઘટના થશે. ચાલો યોગ ઘટના. ધારો કે યુ એક શાંત નિર્દેશ અવકાશ છે, એ તથા બી તેની બે ઘટનાઓ છે. તો ઘટના એ બને અથવા તો ઘટના બી બને અથવા તો ઘટનાઓ એ અને બી બંને સાથે બને તે ઘટનાને ઘટના એ અને બીની છેદ યોગ ઘટના કહે. તેને સંકેતમાં આપણે એ યોગ બી વડે દર્શાવે છે. એટલે કે શું આવશે? એ હોય, એમાં હોય અથવા તો બીમાં હોય અથવા તો બંનેમાં હોય તેને કહેવાય યોગ ઘટના. દાખલા તરીકે આપણી પાસે આકૃતિ વેન આકૃતિ, નિર્દેશ અવકાશ ચોરસ આખું બોક્સ એટલે કે નિર્દેશ અવકાશ યુ, તેમાં ઘટના એ છે અને આ ઘટના બી છે અને બંનેમાં હોય તે કે એમાં હોય તે કે આખી આડી લીટી, બીમાં હોય તે આખી લીટી, અને બંનેમાં હોય તે બંનેનો કોમન ભાગ એટલે કે તેને કહેવાશે એ યોગ બી. તો આ બધી આખી આડી લીટી જો ભાગ જે થશે તે આપણો એ યોગ બી થશે. તો એ યોગ બી એટલે કે ઘટના એ અને બીની યોગ ઘટના. તો ઘટના એ બને અથવા તો ઘટના બી બને અથવા તો બંને સાથે બને અથવા તો ત્રીજી રીતે આપણે યાદ રાખવાનું છે કે એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને. તો આ ટર્મ યાદ રાખવાની છે, દાખલામાં ખાસ જરૂર પડશે. ચાલો હવે પત્તા આપણે રમતા છે તો કેટલાક પ્રકાર એને ધ્યાનમાં રાખવાના છે કે સ્પેડ, ડાયમંડ, ક્લબ, હટ. તો સ્પેડ એટલે કાળી આપણને ખબર છે, તેને આપણે એસ કહીશું સ્પેડ. ચરકટ એટલે કે ડાયમંડ એટલે કે તેને ડી કહીશું. ફલ્લી એટલે કે તેને આપણે ક્લબ એટલે કે સી કહીશું. લાલનું પાનું એટલે કે એચ એટલે કે હર્ટ એટલે કે એચ કહીશું. એ જ રીતે એકો એટલે કે એસ એટલે એ. રાજા એટલે કિંગ એટલે કે, રાણી એટલે ક્યુ એટલે ક્વીન અને ગુલામ જે એટલે જેક. આપણે આ ટર્મ આપણે યાદ રાખીશું. અને દૂરી તીરી તો 2 3 4 5 6 7 8 9 10 સુધીનું. ચાલો તો એનું ઉદાહરણ છે આપણી પાસે કે બહુવન પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે ખેંચેલું પત્તું, એક પત્તું લાલ અને અથવા તો રાજા હોવાની ઘટના, તે એ યોગ બી ઘટના થશે. તો લાલનું પત્તું, તો લાલના પત્તા કેટલા આવે? તો લાલના 13 પાના આવે એટલે કે હર્ટ આવે એટલે કે એચ એ, એચ 2 3 4 5 6 7 8 9 10, પછી એચ જેક, ક્વીન અને કિંગ. એચ છે અને બી એટલે કે ઘટના કઈ છે? રાજાનું પાનું, રાજાના 4 પાના આવે, લાલનું, કાળીનું, ફલ્લીનું, ચોકરનું એટલે ડાયમંડ, ક્લબ, હટ એટલે કે એસ કે, ડી કે, સી કે અને એચ કે. હવે આપણી જે ઘટના છે તે ઈ યોગ બી કે લાલ અથવા તો રાજા એટલે કે લાલનું પાનું પણ હોય અથવા તો રાજા પણ હોય અથવા તો બંને હોય એટલે કે લાલનો રાજા હોય. બંનેમાં કોમન લાલનો રાજા તે અહીંયા આવશે અને લાલના પાના જે આવશે તે આ 12 ને 1 13 અને
રાજા જે હોય તે 4, તેમાંથી એક કોમન, તો લાલનો રાજા, એટલે કે એ યોગ બી ની અંદર આપણા કેટલા ઘટક આવશે, તો આમાંથી જે કોમન હશે તેને આપણે એકવાર લખવાનું રહેશે. તો કોમન કયો છે કે લાલનો રાજા, તો બાકીના 3 ઉમેરાઈ જશે, એટલે કે 13 ને 3 એટલે કે 16 ઘટક થઈ શકે. એટલે કે 16 પત્તા પૈકીનું કોઈ પણ પત્તું પસંદ થાય તો તે ઘટના એ યોગ બી કહેવાશે. તો આ 16 માંથી કોઈ બી એક પસંદ થયેલું હોય તો તે ઘટના કઈ થશે, તો એ યોગ બી. ચાલો, પરસ્પર નિવારક ઘટનાઓ. ધારો કે યુ એ શાંતિ અવકાશ છે અને એ તથા બી તેની બે કોઈ ઘટનાઓ છે, તો ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બની જ ન શકે. એટલે કે બંને સાથે ન બની શકે, એટલે કે બંનેનો છેદગણ ખાલી ગણ થાય, એ છેદ બી બરાબર 5, તો તે ઘટના એ અને બી ને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. તો બંને સાથે ન બની શકે, એટલે કે ઘટના એ બને તો બી ન બને અને બી બને તો એ ન બને, તેને પરસ્પર નિવારક ઘટના કહેવાય. દાખલા તરીકે આપણે સિક્કો ઉછાળવામાં આવે તો ઘટના એ એટલે કે એચ મળે અને ઘટના બી એટલે કે ટી મળે. એચ આવે તો ટી નહીં આવે અને ટી આવે તો એચ નહીં આવે, તો બંને પરસ્પર નિવારક ઘટના થશે. એ રીતે આપણી પાસે ઉદાહરણ છે કે એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે, સિક્કા પર મોટું પરિણામ એચ આવે, તેને એ ઘટના એ વડે દર્શાવીએ. ટી આવે તેને ઘટના બી વડે દર્શાવીએ, તો એ બરાબર એચ, બી બરાબર ટી. તો અહીં છે કે સિક્કો ઉછાળતા એ છેદ બી બંનેનો છેદગણ ખાલી ગણ, એટલે કે કોઈ પણ એક ઘટના એક જ વખત આવી શકે. ટી આવે તો એચ આવે ને એચ આવે તો ટી નહીં આવે, એવી રીતના. તો આને કહેવાશે પરસ્પર નિવારક ઘટના, એટલે કે બંને ઘટના સાથે બની શકતી નથી. ચાલો, હવે છે તફાવત ઘટના. ધારો કે યુ એક શાંતિ અવકાશ છે અને એ અને બી તેની બે ઘટનાઓ છે. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેવા ઘટકો કે પરિણામોના ગણને ઘટના એ અને બી ની તફાવત ઘટના કહે છે. તેને આપણે સંકેતમાં એ માઇનસ બી વડે દર્શાવીશું. માઇનસ એટલે કે તફાવત, મોટામાંથી નાનું માત કરવાનું, તે આપણે તફાવત કહીએ, પણ અહીંયા આપણે એ માઇનસ બી તરીકે ધ્યાનમાં રાખીશું. તો એ માઇનસ બી એટલે કે એ છેદ બી ડેશ એનો તો એ માઇનસ બી એટલે કે એમાંથી બી માઇનસ બીને કાઢી નાખવાનો. તો આટલો જે લીટીવાળો ભાગ છે, જે આટલો ભાગ, તેને એ માઇનસ બી કહીશું. હવે બીજી રીતે આપણે લખવું હોય તો એ છેદ બી ડેશ એટલે કે એ આખો આ અને બી ડેશ એટલે કે બી આ બાકીનો ભાગ, તેનો બંનેનો કોમન ભાગ કોઈ આવશે, તો બંનેનો કોમન ભાગ એટલે કે આ થશે, તો એને એ છેદ બી ડેશ પણ કહેવાય. અથવા તો એમાંથી આટલો ભાગ માઇનસ કરીએ તો એટલે કે એ છેદ બી માઇનસ કરીએ તો આ બીજી રીતે લખવાનું છે. અને ત્રીજી રીતે આપણો એ યોગ બી એટલે આખો ભાગ, તેમાંથી કોને માઇનસ કરવાનું છે, તો એને બીને માઇનસ કરવાનું છે. આપણે 3 રીતે લખી શકીએ, યાદ રાખવાનું. છેદગણની રીતે જોઈએ તો એ માઇનસ એ છેદ બી અને યોગ બી માઇનસ બી. તો આ બધી ઘટના કઈ છે, તફાવત ઘટના થશે. તો ઘટના એ અને બીની તફાવત ઘટના, તેને આપણે એ માઇનસ બી કહીશું. તો ટર્મ યાદ રાખવાની છે કે ઘટના એ બને પરંતુ બી ન બને, અથવા તો એ અને બી પૈકી ફક્ત એક ઘટના એ જ બને. આમાં ઓછામાં ઓછી એક બને તો યોગ થઈ જશે, અને પૈકી એક જ બને તો એ તફાવત ઘટના થઈ જશે. ચાલો, એ જ રીતે બી માઇનસનું એ પણ જોઈ લઈએ કે નિરસોકાશીની બે ઘટનાઓ એ અને બી માટે ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને, એટલે કે કેટલાક પરિણામોના ઘટક ગણને ઘટના બી અને એની તફાવત ઘટના કહે છે. તેને સંકેતમાં આપણે બી માઇનસ એ વડે દર્શાવીએ, તો બી માઇનસ એ એટલે એ ડેશ છેદ બી, અથવા તો બીમાંથી એ માઇનસ છે, બીમાંથી એ છેદ બી માઇનસ કરો, અથવા તો યોગ બીમાંથી એને માઇનસ કરવાનું. જે માઇનસમાં હોય તેને જ માઇનસ કરવાનું. તો બી માઇનસ એટલે કે ઘટનાઓ બી અને એની તફાવત ઘટના બી બને પરંતુ એ ન બને, તો ઘટનાઓ એ અને બી પૈકી ફક્ત ઘટના બી જ બને, તો ત્યારે આપણે બી માઇનસ એ લેવાનું રહેશે. તો આ ટર્મ આપણે યાદ રાખવાની છે ઘટના માટે. દાખલા તરીકે આપણી પાસે ઉદાહરણ છે કે એક ઓફિસમાં નોકરી કરતા જુદા જુદા કર્મચારીઓ પૈકી બે કર્મચારીઓ એ અને બી એકબીજાના ખાસ મિત્રો છે. કર્મચારી એ ઓફિસ આવે તેને ઘટના એ વડે દર્શાવીએ અને કર્મચારી બી ઓફિસ આવે તેને ઘટના બી વડે દર્શાવીએ. તો કોઈ ચોક્કસ દિવસે એમ બોલવામાં આવે કે આજે બે કર્મચારીઓ એ અને બી પૈકી ફક્ત કર્મચારી એ જ ઓફિસ આવેલ છે, તો એ જ આવેલો છે, એટલે તેનો અર્થ શું થાય કે બી આવેલો નથી, એટલે કે એને બી પૈકી એ જ આવેલો છે પરંતુ બી આવેલો નથી, એટલે કે ઘટના એ અને બીની તફાવત ઘટના થશે. તો એ માઇનસ બી, તો કર્મચારી એ અને બી પૈકી ફક્ત એ જ ઓફિસ આવેલો છે, અને બી માઇનસ એ કરે તો એ ફક્ત બી જ આવેલો છે, એ નથી આવેલો, એટલે કે બી માઇનસ એ કર્મચારી બી અને એ પૈકી ફક્ત કર્મચારી બી જ ઓફિસ આવેલો છે. એ માઇનસ બી એટલે કે બી નથી એ જ આવેલો છે, અને બી માઇનસ એ એટલે કે ફક્ત બી જ આવેલો છે. તે આપણે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા આપણી પાસે એ જ આવેલો છે, એટલે કે આટલો ભાગ થશે, અને બી જ આવેલો હોય તો આ ભાગ થશે. ચાલો, નિશેષ ઘટના. જો યાદચ્છિક પ્રયોગની ઘટનાઓના શક્ય પરિણામનો સમૂહ નિર્દેશ અવકાશ થાય
તો તે ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવાય. શું યાદચ્છિક પ્રયોગની ઘટનાઓના શક્ય પરિણામોનો સમૂહ એટલે કે બધાનું આપણે યોગદાન લઈએ તો આપણે નિર્દેશોકાશ યુ થઈ જાય, જે ઘટના આપેલી હોય તેની તે બધી ઘટનાઓ નિશેષ ઘટનાઓ કહેવાય. દાખલા તરીકે સાન નિર્દેશોકાશ યુ છે ની બે ઘટનાઓ એ અને બી છે, તો તેના આપણે યોગદાન લઈએ તો આ ઘટના એ એટલે કે આટલો ભાગ અને બી એટલે કે આ બાજુનો સફેદ ભાગ, બંનેનું આપણે યોગદાન લઈએ તો આપણને નિર્દેશોકાશ યુ મળે. એટલે કે એ યોગ બી બરાબર આખો યુ થતો હોય તેને કહેવાય નિશેષ ઘટનાઓ. દાખલા તરીકે આપણી પાસે ઉદાહરણ છે કે એક સમતો સિક્કો ઉછાળતા તેના પર એચ આવે તેને ઘટના એ કહે અને ટી મળે તેને આપણે બી વડે દર્શાવીએ, તો સ્પષ્ટ છે કે એ બરાબર એચ એટલે કે આ ઘટના થઈ ગઈ અને બી બરાબર ટી એટલે કે આ ઘટના થઈ જાય. હવે બંનેનું આપણે યોગદાન લઈએ તો યોગ બી એચ અને ટી એટલે કે બંને યુ થઈ જશે, યુ એટલે કે આપણે એચ અને ટી, તો બંને એ અને બી નિશેષ ઘટનાઓ થઈ જશે. ચાલો પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. તો બંને થતું હોય કે ધારો કે યુ એક સાન નિર્દેશોકાશ છે અને એ નથી અને બી તેની બે કોઈ પણ બે ઘટનાઓ છે, તો આ બે ઘટનાઓ માટે એ છે બી બરાબર ફાઈ અને યોગ બી બરાબર યુ થાય તો એ અને બીને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. બધી પરસ્પર નિવારક ઘટનાઓ નિશેષ ઘટનાઓ હોય તે જરૂરી નથી, પરંતુ નિશેષ ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ હોય તે પણ જરૂરી નથી. એટલે કે પરસ્પર નિવારક હોય તે નિશેષ હોય તે પણ જરૂરી નથી અને નિશેષ હોય તો પરસ્પર નિવારક પણ હોય. તો એ છે બી બરાબર ફાઈ અને એક બી બરાબર યુ થાય તેને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. દાખલા તરીકે આપણે પાસે એક સમતલ પાસા ઉછાળવાના પ્રયોગ સાથે નિર્દેશોકાશ યુ બરાબર 1 2 3 4 5 6 છે, તો પાસા પર મળતો અંક અયુગ્મ હોય તે એટલે કે 1 3 5 તેને ઘટના એ કહીએ અને પાસા પર મળતો અંક યુગ્મ હોય એટલે કે 2 4 6 હોય તેને આપણે બી કહીએ. તો જોઈએ તો બંનેનો છેદગણ ખાલીગણ થશે અને બંનેનું યોગગણ કરીએ તો આખું એક યુ આવી જશે. તો આ એ અને બી કેવી થશે? પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. યાદ રાખવાની છે, આઈએમપી છે તો યાદ રાખજો. તો નિવારક અને નિશેષ ઘટનાઓ તો આપણે યાદ રાખવાની છે. ચાલો પ્રાથમિક ઘટનાઓ. યાદચ્છિક પ્રયોગના નિર્દેશોકાશ યુના એક ઘટકીય ઉપગણથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહે છે. પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. દાખલા તરીકે એક સમતો સિક્કો ઉછાળવાનો પ્રયોગનો નિર્દેશોકાશ યુ બરાબર એચ ટીમાં એક ઘટકીય ઘટનાઓ એ બરાબર એચ અને બી બરાબર ટી એને પ્રાથમિક ઘટનાઓ કહેવાય. અહીં એ છે બી બરાબર ફાઈ અને એક બી બરાબર યુ હોવાથી એમ કહી શકાય કે પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. તો એક ઘટકીય ઉપગણ એટલે કે ઘટનાની અંદર એક જ ઘટક હોય તેને કહેવાય પ્રાથમિક ઘટનાઓ. અને પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. ઓબ્જેક્ટિવ માટે આપણે યાદ રાખવાનું છે. અહીં સુધી રાખીએ. નમસ્કાર મિત્રો. તો આ બધી ટર્મ આપણે દાખલા માટે જરૂરી છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે.